વ્યાસાદ આરભ્ય આબટુ પર્યંતેભ્યઃ સર્વેભ્યો નમો નમઃ. અહી રિપુપતિ કાંતા તાત સંપૂજ્ય કાંતા હરસુત વિનહંતૃ પ્રાણદાતુ ધ્વજસ્ય સખી સુત સુત કાંતા તાત સંપૂજ્ય કાંતા પિતૃશિરસી વહંતિ જાહ્નવી ના પુનાતુ. યદા કશ્ચન બાલકઃ માતુઃ અંકે સ્થિત્વા કિમપી વદતિ તદા માતા પ્રસન્ના ભવતિ. અતઃ ગંગા માતુઃ અંકે સ્થિત્વા મમ વાણીમ યથા પવિત્રતા પ્રાપ્નુયાત તથા કિંચિત વચમી. ભગવત કૃપયા પૂજ્યપાદાઃ ડુંગરે મહારાજાઃ તથા વદન્તિ સ્મ યદા પ્રભુ કૃપા ભવતિ તદા મનુષ્યત્વ પ્રાપ્તિ ભવતિ. યદા પ્રભુ કૃપા ભવતિ તદા ભગવત કૃપા પ્રાપ્તિ ભવતિ, ભગવત કથા પ્રાપ્તિ ભવતિ. અત્ર લિખિતમ અસ્તિ ઇત્યાદિ વચનોદિષ્ટ મહાત્મ્યેષુ કથાદિષુ પરોનુરાગો ભગવત કરુણામ નાંતરા ભવેત. યદા ભગવતઃ કરુણા નાસ્તિ તદા કથાયામ અસ્માકં રતિ અપી ન ભવતિ. કથાયામ રતિ તદા ન ભવતિ યદા ભગવત કૃપા નાસ્તિ. અતઃ ભગવત કૃપયા પ્રાપ્તોયમ દેહ અનંતરમ બડે ભાગ માનુષ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. હિત અનહિત પશુ પંચ ન જાવા માનુષ તનુ ગુણ જ્ઞાન નિધાના. ઇદમ શરીરમ અસ્માભિ પ્રાપ્તમ યથા અસ્માકમ અસ્તિ તથા પશુઃ અપી અસ્તિ કિંતુ અસ્માકમ કૃતે જ્ઞાન નિધિ એકા વિશિષ્ટા પ્રક્રિયા વર્તતે. જ્ઞાન પ્રાપ્તિ અસ્માકમ કૃતે વિશિષ્ટમ અસ્તિ. ધીસ બોડી ઇઝ એ ગિફ્ટ ઓફ ગોડ. ભગવતા પ્રદત્તમ ઇદમ શરીરમ અસ્તિ. ઇટ ઇઝ નોટ ફોર ઇટિંગ, ચીટિંગ એન્ડ મીટિંગ. કેવલમ ભોજનાય ઇદમ ન તરી કિમ કર્તવ્યમ અસ્તિ. ઇટ ચેન્જ ઇઝ ટુ ગેટ હિઝ લવ એન્ડ ડિવોર્સ. ભગવત પ્રીત્યર્થમ અસ્માકમ કૃતે ઇદમ શરીરમ અસ્તિ. પુનઃ એકવારમ અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. જનાઃ પુણ્યસ્ય ફલમિચ્છન્તિ પુણ્યમ નેચ્છન્તિ માનવાઃ પાપસ્ય ફલમ નેચ્છન્તિ પાપમ કુર્વન્તિ યત્નતઃ. પ્રભુ જોવે છે, ઈશ્વર દ્રષ્ટા અસ્તિ. શ્રીમદ ભાગવતે લિખિતમ અસ્માકમ દ્રષ્ટા ઈશ્વર અસ્તિ. યદા તદ અત્રાપી પુણ્ય પ્રાપ્તિ કથમ અસ્માકમ કૃતે તો લાભ અસ્તિ એવ કિંતુ અસ્માકમ સંતતિ અપી શુદ્ધા ભવેત. અમારે કૌશિકભાઈ એવું કહે કે તમે તો મહાન છો પણ તમારા બાળકમાં જો સંસ્કાર આપવા હોય ને તો દાન બાળકના હાથે કરાવો. તરી રઘુવંશે લોકાંતર સુખમ પુણ્યમ તપોદાન સમુદ્ભવમ સંતતિ શુદ્ધવંશ્યાહી પરત્રેણ ચ શર્મણે. રઘુવંશ મહાકાવ્યે પ્રથમ સર્ગે અયમ શ્લોક અસ્તિ. યદિ પુણ્યાદિકમ ક્રિયતે ચેત અસ્માકમ તુ કલ્યાણમ ભવતિ એવ કિંતુ અનંતરમ અસ્માકમ યત ઉત્તમમ કુલમ અસ્તિ તત્રાપી શુદ્ધવંશઃ પુત્રાદયઃ ભવન્તિ. વયમ પ્રતિદિનમ અત્ર કલ્પનાદ્વયમ. કલ્પના એક પુણ્ય એક પાપ, એક પવિત્ર એક અપવિત્ર. છાત્રાઃ વયમ પ્રતિદિનમ સંધ્યામ કુર્મઃ તत् અયમ શ્લોક પ્રતિદિનમ વદામઃ. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. મમ શ્લોક ક્યાં છે તો આપણે પ્રમાણ આપવું પડે. બ્રહ્મ વૈવર્ત પુરાણે બ્રહ્મખંડે સપ્તદશ અધ્યાયે સપ્તદશતમો અયમ શ્લોક. અને પાછા અમારા પંકજભાઈ ગુરુજી તો એવું કહે વિદ્યાર્થીઓને દર્ભ અને સંદર્ભ, દર્ભ અને સંદર્ભ બે સાથે બોલવાનું. દર્ભ સંદર્ભ સમન્વિતમ વક્તવ્યમ ભવતી. પુરાણો શા માટે વાંચીએ છીએ? આપણે પવિત્ર થવા માટે વાંચીએ છીએ. યદિ વયમ બ્યુટી પાર્લરમ ગચ્છામઃ તત સ્માર્ટ ભવામઃ ન તો પવિત્ર.
બ્યુટી પાર્લરમાં જાય કલાકો ને કલાક સ્માર્ટ થઈ જાય. પવિત્ર તું અત્ર લિખિતમ અસ્તિ ચતુર્વેદઃ પુરાણાની સર્વોપનિષદસ તથા રામાયણમ ભારતમ ચ ગીતા સદદર્શનાની ચ. આ બધા ગ્રંથો પવિત્ર છે એટલે ભાગવત સંભળાય નિરંતરમ. શુદ્ધિકરણે જ્ઞાન યજ્ઞ અસ્તિ કેન કિમ શુદ્ધિ ભવતી અદ્ભિ ગાત્રાણી શુદ્ધ્યંતે મનઃ સત્યેન શુદ્ધ્યતે વિદ્યા તપોભ્યામ ભૂતાત્મા બુદ્ધિર જ્ઞાનેન શુદ્ધ્યતે. આપણે બહુ ડૂબકી મારીએ ને તો શરીર શુદ્ધ થઈ જાય, આમાં ડૂબકી મારીએ ને તો બુદ્ધિ શુદ્ધિ થાય. યદા ઈશ્વર પ્રસન્ન ભવતી આપું બુદ્ધિ યોગમ દદામ્યહમ. અને સા બુદ્ધિ શાસ્ત્ર ચિંતને અસ્માકમ શુદ્ધિ ભવતી. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. તુલસીદાસ કથયતી ભાગવતે અપી લિખિતમ યદિ વિશ્વાસ અસ્તિ ચેત તદા એવ શાસ્ત્રાણી અપી કાર્યમ કુર્વંતી. ડોક્ટરની દવામાં વિશ્વાસ હોય ને તો કામ આવે. તસ્માદ અપરમ કિંચિત મન શુદ્ધ્ય ન વિદ્યતે. મન શુદ્ધિકરણમ કિમપી નાસ્તિ ભાગવતમ અસ્તિ. તીર્થ એટલે શું? ત્રુ પ્લવન તરણયો ધાતુ દ્વારા થક પ્રત્યય લાગે તીર્યતે અનેન ઇતિ તીર્થ. જેનાથી તરી જવાય. અને શ્યામભાઈ જેવા કથા વ્યાસ બેઠા હોય ને એટલે વારંવાર 24 અવતારો આવે. અને 24 અવતારોમાં અવતાર શબ્દ છે. અવતૃતરણે 2 ધાતુ થાય. અવરક્ષણે તૃતરણે. ભક્તોને રક્ષણ પણ કરે અને છેલ્લે ગતિ પણ આપે. સાહેબ પૂતનાને મારી નાખી ભાગવતમાં ક્યાંય નથી. હું કૈનાનો મોક્ષ કર્યો, ધેનુકાસુરનો મોક્ષ કર્યો. અમરકોશ ગ્રંથ અસ્તિ અત્ર લિખિતમ નિપાના ગમયો તીર્થમ ઋષિજુષ્ટ જલે ગુરુ. નિપાન આગમ અને ઋષિઓએ સેવેલું જળ અને સદગુરુ આટલા બધાને આપણે તીર્થ કહેવાય છે. અત્ર કુર્મ નારાયણ અસ્તિ તો નિપાન નામાં જલાવતાર જલાશય. તમે જુઓ તુલસીદાસજી એટલી બધી ઉપાસના કરી ભગવાન ન મળ્યા જ નહીં. ભગવાન આટલી બધી ઉપાસના ભગવાન જ ન મળ્યા. પણ એ ચિત્રકૂટમાં હતા ને હનુમાનજીએ કીધું જો આ ભગવાન છે. કારણ કે ઓલું તીર્થનું સંગમ હતો ને. યદી અને જલાવતાર મત્સ્ય અવતારમાં તો એવું લખ્યું છે કે તમે આ પાઠ કરો ને સવારમાં તમારા જેટલા સંકલ્પો હોય ને પૂરા થાય. તો નિપાન જલાવતાર જલાશય આગમ. આગમને પણ તીર્થ કીધું છે. શાસ્ત્રાણી અસ્માકમ કૃતે ઋષિ જુષ્ટ જલમ. ઋષિઓ ગુરુ અસ્માકમ કૃતે તીર્થ અસ્તિ. એટલે અસ્માકમ કૌંડિન્ય ગુરવાહ કથયતિ અન્યત્ર ગચ્છતુ વા મા ગચ્છતુ કિંતુ એકમ ઉત્તમમ પદ્યમ અસ્તિ. ઉત્તમમ પદ્યમ કૌંડિન્ય ગુરુના તથા લિખિતમ અસ્મિન સંસારે યદિ ભૂતિકરમ અસ્તિ. ભૂતિથી આવી ગયા નૂનમ છાત્રાહ અસ્મિન કૌંડિન્ય ગુરુવર્યાણમ વચનમ. અમે અંતેવાસી અસ્માકમ શબ્દ અસ્તિ અંતેવાસી. તો કૌંડિન્ય ગુરુવર્ય તથા લિખિતમ અસ્તિ. અને હમણાં અમે એકવાર જતા હતા ને ત્યારે ભોગાયતા ગુરુજી એવું બોલતા કે કૌંડિન્ય ગુરુજી બહુ ભોળા હતા. તો તેના તથા લિખિતમ નનુ વાસ્તવિક રૂપેણ યદિ અસ્મિન સંસારે પવિત્રમ કિમપી અસ્તિ ચેત તદા ગુરુ ચરણમિદમ નનુ ભૂતિકરમ. કાલે શ્યામભાઈ બહુ સારી વાત કરી કે બહાર જવાની જરૂર જ નથી. એ માં તમને આશીર્વાદ આપી દે, અહીંથી આશીર્વાદ મળી જાય. અને દુનિયાને બધા શાસ્ત્રો આવી જાય, આ આવી જાય, તે આવી જાય. એ આશીર્વાદ કરતા તમારો વ્યક્તિ આશીર્વાદ આપશે. અમને તો આમ દાદાજીના શિષ્યો છે અમે. તરી અસ્માકમ કૃતે તીર્થ રૂપમ કિમ અસ્તિ સદગુરુ ચરણમ આપી. તો વિશ્વકોશમાં 8 તીર્થના નામ બતાવ્યા છે. શાસ્ત્ર, યજ્ઞ, ક્ષેત્ર, ઉપાય, ઉપાધ્યાય, મંત્રી, અવતાર અને ઋષિ સેવિતમ ઇદમ આશ્રમ સ્થળમ અસ્તિ. તમને એક આશ્ચર્ય થશે. આ સ્વામીજીનો આશ્રમ છે. આ સ્વામીજીમાં આદરણીય કૃણાલભાઈ ને સ્વામીજીની ખૂબ પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે. ખૂબ પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે.
અદ્ભુત, બે બે તો સોમયાગ થયેલા છે. એવા સ્થાનમાં આપણને ભાગવત કથાનો લાભ મળે તો તત્ તીર્થમ અતિ ઉત્તમમ તીર્થમ અસ્તિ. રામાયણમાં પણ સમાજને સાધુ સમાજને તીર્થ કહે છે. મુદ મંગલમય સંત સમાજુ જો જંગમ તીર્થ રાજુ. નૃસિંહ પુરાણ, સ્કંદ પુરાણ, ગરુડ પુરાણ અને મહાભારતમાં પણ મનની શુદ્ધિ કરનારને માનસ તીર્થો કહ્યા છે. સત્ય, ક્ષમા, સોમ, દમ, દયા, સરળતા, મૃદુ ભાષણ, બ્રહ્મચર્ય, દાન, જ્ઞાન, ધૃતિ, પુણ્ય, આ બધા જ રામાયણના એક એક ચરિત્રો છે. ભાગવતજીમાં પણ વિદુરજીની યાત્રાનું વર્ણન છે. પ્રભુ પ્રીત્યર્થે વ્રતાની ચેરે હરિતોષણાની. હરિના પ્રભુ પ્રીત્યર્થમ વિદુર યાત્રામ કરોતી. સાતા તપસ્મૃતિમાં બ્રાહ્મણા જંગમમ તીર્થમ નિર્મલમ સાર્વ કાર્મિકમ એશામ વાક્યોદકી નેવ શુદ્ધ્યંતી મલિના જના. હવે હિમાલય થયા ને, હિમાલયથી આમાં લખ્યું છે કુર્મ પુરાણ 12મો અધ્યાય 22મો શ્લોક. સ્વયોગાગ્નિ બલાદ દેવીમ લેભે પુત્રીમ મહેશ્વરીમ યથાવત કથિતમ પૂર્વમ દેવ્યા મહાત્મ્ય ઉત્તમમ. ભગવાન હિમાલયે પોતાની યોગાગ્નિ દ્વારા ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. એટલે આ પુરાણના આધારે ગંગાજીના પિતા હિમાલય છે, માતા નથી. ગંગાજી પતિત પાવની છે. કાલે આપણે સાંભળ્યું તેમ કૃતે યુગે તુ તીર્થાની ત્રેતાયામ પુષ્કરે પરમ દ્વાપરે તુ કુરુક્ષેત્રમ કલો ગંગા વિશિષ્યતે. તો કુર્મ પુરાણના 35મા અધ્યાયના 36મો શ્લોક માર્કંડેય મુનિ યુધિષ્ઠિરને આ કહે છે. આવી રીતે ગંગામાં અસ્થિ વિસર્જનથી પણ ઉદ્ધાર થઈ જાય છે. ભાગવતજીમાં પણ ધાતુ કમંડલું આ શ્લોક દ્વારા ભગવાન ગંગાજીનું ખૂબ મહત્વ વર્ણન કર્યું છે. 4 વિભાગ થયા: સીતા, અલકનંદા, ચક્ષુ ને ભદ્રા. અને ત્યાર પછી આ ગંગા આગળ આવી 4 તીર્થ થયા: યમનોત્રી, ગંગોત્રી, કેદાર અને બદ્રીનાથ. શાસ્ત્ર ચિંતનમ ભવે. પુનઃ એકવારમ પ્રણમામિ. અસ્તુ. નમો નમઃ.